લાવજે ને. મીરા, પાણી લાવજે. મીરા, પાણી લાવ ને. છે અરે પાણી લેવાનું કીધું તો ને. આ મોટ કોટુક સાઈડમાં પાણી લઈને આવ. શું કરો છો તમે? શું કરું છું એમ? પાણી માંગ્યું છે તો પાણી નથી અપાતું તારાથી? તમારા મમ્મી અહીંયા જ છે ને, એમને ના કહેવાય કે પાણી ભરીને એક ગ્લાસ આપી દે? નતું કેવું મારે એને, મારે તને કેવું તું. શું કામ બરાડા નાખે છે? લે પાણી પી લે. જોયું કેવું સારું થતા આવડે છે ને? અત્યાર સુધી સાંભળતા હતા તો પહેલા પાણી આપી દેવાય ને મમ્મી. એ કામમાં હતા, તારી જેમ ફોનમાં નતા. ફોન પણ એક કામ જ કહેવાય. શું કામ કહેવાય? આ આખો દિવસ આમ સેલ્ફી પાડવી એ શું કામ કર્યું તે મોટું? હું ગમે તે કરતી હોય, તમને તમારા મમ્મીનો વાંક નથી દેખાતો? એ સાંભળતા હોવા છતાં પાણી ભરીને ન લાવ્યા, પણ હું ના આવી તો બરાડા પાડવા માંડ્યા ને? હા, પાડવા માંડ્યો. અરે પણ શું કામ ઝઘડો છો? તારે પાણી પીવું હતું ને, મેં પાણી આપી દીધું ને. આ વાતને અહીંયા છોડી દે. જા બેટા, તું તારું કામ કર અને હું મારું કામ કરું. હું મારું કામ જ કરતી હતી ને. તમારા દીકરાએ બરાડા પાડીને મને અહીંયા બોલાવી, અને તમે છે ને હર વખત આગ લગાવીને સળગાવીને બેસી જાવ છો, અને પછી ઉપાડ્યા થાય એટલે મજા આવતી હશે ને? મીરા, આ શું કરે છે તું? એમ નહીં, એક તો કામ ચોરી એ પોતે કરે છે ને ઉપરનો હક તમારી ઉપર નાખે છે. હે, તું અંદર શું કામ કરતી હતી? તું શું કામ કરતી હતી? તું છોડ બેટા. આ શું કરે છે તું? અરે આવી રીતે કઈ હાથ ઉપાડાતો હશે? નાની પાણી પીવાની વાતમાં ભલે ને બોલવા દે એને. અરે મમ્મી, પાણી પીવાની વાત અત્યારે છે, પણ આનું રોજનું થયું છે. આ રોજ સવારે ઉઠીને કામ ધંધા કઈ કરવા નથી અને મન ફાવે વર્તન કરવા છે. આ તો કોઈ કહે ને તો જાઓ, આજે જવાબ આપી દેવા છે. તો હું છે ને તમારા ઘરની નોકરાણી નથી, વહુ છું આ ઘરની. આ તો વહુ બનીને આવ્યા છો ને, તો વહુ બનીને રહ્યો. આ ઘરની માલકીન થવાની કોઈ જરૂર નથી. જુઓ, તમે અત્યારે છે ને આ ઘરમાં ગરમીમાં શું બોલી રહ્યા છો એકબીજાને ખબર નથી. છોડો આ વાતને અહીંયા જ પૂરી કરો. તું જા, તારું કામ કર બેટા, વાંધો. હા, હું તો બીજું શું કરી શકું? બધા ઉમાડ્યા તમારે સળગાવાળાને કઈ થાય ને એટલે સારું થઈ જવાનું. શું કામ માથાકૂટ કરે છે? અરે પાણીની જ વાત હતી તો મને કહી દેવું, તું હું પાણી આપી દેત તને. અરે મમ્મી, માથાકૂટ કરવાની વાત નથી. હું જોઉં છું, મારે પણ બે આંખો છે. આખો દિવસ ઘરના કામ તમે જ કરતા હોય છે. આ ઘરમાં બે વહુ છે, છતાં બંનેમાંથી કોઈ ઘરનું કામ નથી કરતો. આ નો કેવું હોય ને તોય કેવું પડે છે. તો શું કરું બેટા? આ બંને સાથે ઝઘડો કરું વાતે? અરે સમાજમાં આપણું નામ છે, આપણી આબરૂ છે, આપણી કિંમત છે. અરે હું નહીં જાણું તો કોણ જાણવશે? હું એક શબ્દ કહીશ ને તો ઊંચા અવાજે બોલશે ને આખી સોસાયટીમાં બધાને ખબર પડશે કે આ લોકોના ઘરમાં ઝઘડા થાય છે. પણ મમ્મી, બધું આપણે સહન કરવું જરૂરી તો પણ નથી ને. આ જો આને કઈ ઉઠીને બોલશું નહીં ને તો એ માથે ચડીને ચાણા થાપશે. તું બેસ, હું છે ને ચા બનાવી આવું. એ રામ, દામિની, પાણી લાવજે તો બેટા. હાસ, થાકી જવાય છે. અરે દામિની, પાણી લાવજે તો. સાંભળતી નહીં હોય? હા, અરે આંટી, તમે લો પાણી. કેમ છે આંટી તમારી તબિયત? સારી છે. તો સારું. તાર મમ્મી ક્યાં છે? બહાર ગયા છે ક્યાંય? હા, એ તો મંદિરે ગયા છે. અને મને ખબર છે કે મારી દામિની નોકરી કરે છે, બિચારી થાકી પાકી હશે એટલે પાણી લઈને ન આવી. પણ તારી બાયડી શું કરે છે? ઈ કાનો આવી પાણી લઈને? શાંતિ રાખો, બસ શાંતિ રાખો. એ અંદર જ છે, ખોટી મારી સાથે ઝઘડ છે. તમને પાણી મળી ગયું ને? સાંભળી જશે ને, બધું સાંભળી જ ગઈ છું. આંટી, કે કામ ધંધો છે ને કે સવારે ઉઠીને બિસ્તરા પોટલા લઈને અહીંયા પહોંચી જાવ છો?
તમને કહું છું સંભળાતું નથી? આ તમારી દીકરી નોકરી કરે છે ને તો કોઈ નવાઈ નથી મારતી, અને આમ પણ હજુ એ નોકરીએ ગઈ પણ નથી, તો પાણી લાવવાનું એને કહેવાનું, મને નહીં. મીરા શાંતિ રાખ ને. પણ તું હું કામ આટલી બધી ગરમ થાય છે? મને ખબર જ છે મારી દીકરી થાકેલી પાકેલી હોય એટલે ન આવી શકે, તો તારે આવવું જોઈએ ને. તું તો આવી નહીં, આને લાવવું પડ્યું પાણી. તો આ કોણ છે? મારો ધણી છે, સમજી ગયા ને? હું લાવું કે મારો ઘરવાળો લાવે, શું ફેર પડે? અને આમ પણ આ તમારી દીકરી છે ને કોઈ જંગ લડવા નથી જતી કે થાકી જાય, ઓફિસમાં આરામથી બેસે જ છે. એ બસ, તમે ઘરમાં કામ કરો ને, એને તો ત્યાં બેસીને મગજનું કામ કરવું પડે એટલે થાકી જ જાય. ઓ મગજ તો તમારી દીકરીને એકને જ આપ્યું છે દુનિયામાં, બાકી તો બધા મગજ વગરના જ છે, નહીં? વાત કરે છે. વાત કરે છે, વાત તો તમે કરો છો, એ પણ બુદ્ધિ વગરના હોય એવી. બસ, બુદ્ધિ તો ભગવાને તારામાં જ નાખી છે. કેમ? હા, વાત કરે છે. ઘરમાં કામ કરવું પડે છે, એમાં તને આ હાડકા હવે તારા ગળી જતા હશે કા? તમારા ન ગળી જતા હોય તો તમારે જાતે પાણી પી લેવું જોઈએ ને. નકટાની જેમ રોજ ઉઠીને પોતી જાવ છો, એમાંય પાણી માંગો છો શું છે? તારામાં સંસ્કાર જેવી વસ્તુ છે કે નાનાની સાથે કે મોટાની સાથે કેમ વાત કરવી? ઘરમાં કોઈ વડીલ આવ્યું હોય તો આપણી ફરજ તો ભૂલી જવાની, અને ઉપરથી એને બુદ્ધિ વગરની ને ફલાને ઢીકડી કરવાની. તો તું તારી માને એવી રીતે કહી છે? ના, મારી માં તમારી જેમ નકટી નથી ને. નહીં, બહુ બુદ્ધિશાળી રે. તારી માં તો બહુ બુદ્ધિશાળી છે. એ ભાઈ શાંતિ રાખો ને. આંટી પ્લીઝ હવે શાંત થઈ જાઓ ને. શું પ્લીઝ હવે? અરે શટ અપ. બસ. ચલો લ્યો આ બુદ્ધિ વગર નીકળી પડી છે મને કહેવા માટે મારી દીકરી પર શું શું નહીં વિતાવતી હોય. મમ્મી મારી દીકરી ક્યારે આવ્યા? બસ જો હમણાં જ આવી, અને 15 દી રોકાવાની છું. 15 દિવસ બહુ ઓછું નથી લાગતું? હું તો કહું છું કે 20-25 દિવસ રોકાયા જ જાઓ, દીકરીનું ઘર છે ને રોકાવાય. અરે હમણાં તો 15 દી રહેવા દે, પછીનું પછી જોયું જશે. સારું, મારા માટે કઈ લઈને આવ્યા કે નહીં? તો લાવું જ ને. તને શું લાગે જ્યારે પણ આવું તો તારા માટે લાવું જ છું ને? ક્યારે નથી લાવતી? બા, તમે છે ને થોડી વાર બેસો, હું તમારા માટે મસ્ત ચા નાસ્તાનો ઓર્ડર કરી દઉં. હા? ના, કઈ ચા પાણી હમણાં નથી પીવા. તું બેસ, મારે તારી સાથે વાત કરવી છે. બેસ. શું થયું છે? કેમ એટલા ગુસ્સામાં છો? આ તારી જેઠાણીની જીભ બહુ વધતી જાય છે, એટલી ચરબી ચડી છે ને. હું અત્યારે આવીને મને ન કહેવાના વેણ કીધા. મને તો લાગે છે કે આ તારી સાસુની તો શું વાલે નહીં કરતી હોય. એની એટલી હિંમત કે તમારી સામે જેમ ફાવે એમ બોલતી હતી. અમારી જેઠાણીને છે ને મારાથી બળતરા થાય છે. હું નોકરી કરું છું અને એમને ઘરના કામ કરવા પડે છે ને, એમને નથી ગમતું. વાતે ને વાતે મારી સાથે ઝઘડો કરે છે. ખાલી એટલું મેં કીધું કે પાણી તને લાવતા શું જોર આવ્યું, તો મને તો બુદ્ધિ વગરની ને તું આવીને તું તેવી ને તારી દીકરીમાં સંસ્કાર નથી ને તારામાં સંસ્કાર નથી ને. અરે એવું એવું બોલી છે ને કે ના પૂછો વાત. સંસ્કાર વગરની તો એ છે, તમારી સામે તું તારો કરે છે. પણ બા, તમે છે ને જરાય ચિંતા ના કરતા. હું એ તમારી દીકરી છું, કોઈનું સાંભળ્યું એમ નથી. અરે ઘરે હતી ત્યારે ખબર છે ને, પપ્પાનું કોઈ દિવસ નથી સાંભળ્યું. હા, અને સાંભળ, તું નોકરી કરે છે ને એનું તો જરાય સાંભળતી નહીં. બરાબર સામી થજે. કમાય છે તું, પૈસા લાવે છે ઘરમાં, તો પછી એનાથી દબાઈને શું કામ રહેવાનું તારે? સાચી વાત છે તમારી. મારે શું કામ કોઈ આગળ ઝૂકવું જોઈએ? કમાઈને આપું છું, કમાવવું છું. હવે હું જોઉં છું એને કે કેમ નહીં બોલે છે. અરે મમ્મી તમે જય શ્રી કૃષ્ણ. જય કેમ શ્રી છે? કૃષ્ણ. સારું છે. ક્યારે આવ્યા? અત્યારે જ આવ્યા. કેમ? બસ એમ પૂછી રહ્યો છું કે થોડા ગુસ્સામાં છે એટલે તબિયત નથી સારી તમારી? તબિયત તો સારી જ છે, પણ આ તમારા ભાભી શું આદર્યું છે એમણે? મમ્મીની સામે જેમ ફાવે એમ બોલ્યા કરે છે. બોલી ગયા હશે ને, હું વાત કરી લઈશ મોટા ભાઈને અને ભાભીને સમજાવી દઈશ. હા? બોલી ગયા હશે એટલે હજી તો હું ઘરમાં પગ મૂકું છું તો મારું અપમાન કરે છે કે શું તમે થેલા લઈને અહીંયા ચાલ્યા આવ્યા? કેમ? મારી દીકરી આ ઘરમાં છે તો મારો કોઈ હક નથી અહીંયા આવવાનો. ના ના, તમારો હક છે,
પણ ભાભી બોલ્યા છે તો કઈ સમજી વિચારીને પણ બોલ્યા હશે ને, કારણ કે- અચ્છા, એટલે મારામાં સમજ શક્તિ નથી, એ સમજી વિચારીને બોલી. ના ના એવું નથી. આ ઘરના બધા કામ છે ને મારા ભાભી અને મમ્મી જ કરે છે. તો આ એક પણ કામ આ નથી કરતી. એટલે કદાચ ભાભીએ બડાસ કાઢવા માટે બોલી દીધું હશે, પણ ચિંતા ના કર, હું કહી દઈશ. નવાઈ કરી તમારા ભાભીએ. ઘરના બધા કામ કરે છે તો નવાઈ કરી છે. આ ઘરની વહુ છે ને તો કામ કરવું પડે, એમાં ખોટું શું છે? તો મતલબ કે તું પણ આ ઘરની વહુ છે ને, તો હા, અરે પણ હું કમાવા જાઉં છું ને. તમારા લોકોની જેમ ઘરમાં બેઠી નથી રહેતી. 5 પૈસા તો કમાવાતા નથી કોઈ નથી, અને જેમ ફાવે એમ બીજાની સામે બોલ્યા કરવું છે. અને હા જમાઈ, ઈ ઘરના કામ કરે તો એને આખા દિવસમાં 4 કલાક આરામ મળતો હશે. આ છોકરી સવારની જાય તો રાતે આવે, એને ક્યાંય આરામ નથી મળતો. ના ના, તમને ખબર નથી. એનો ઓફિસ ટાઈમિંગ 9 વાગ્યાનો છે ને 4 વાગે તો આવતી રહે છે. પછી આને પણ આખો દિવસ આરામ જ હોય છે ને. એટલે? છે ને? હવે તમે બધી ગણતરી કરશો કે હું ક્યાં જાઉં છું, ક્યારે જાઉં છું, ક્યારે પાછી આવું છું. તમે છે ને તમારો વહીવટ કરો, મારો વહીવટ કરવાની જરૂર નથી. વહીવટ નથી કરતો, હું તો સાચી વાત જણાવી રહ્યો છું. આ પછી તમને લોકોને વહીવટ લાગે તો એમાં હું શું કરું? મમ્મી, તમને ખબર છે આમની જીબડી છે ને ખાલી આપણી આગળ જ ચાલે છે. પોતાના ભાઈ ભાભી આગળ તો કઈ બોલાતું નથી ને. કવચ છું, જ્યાં સાચું લાગે ને ત્યાં કવચ છું. પણ આ તમને લોકોને એવું લાગે છે કે હું તમને જ કહું છું, પણ તમે કામ એવા કરો છો તો પછી હું શું કરી શકું? આ જે ખોટું લાગે એને કેવું પડે મારે. હા, તો અમે ખોટા છીએ ને તો શું કામ બબાલ કરો છો અમારી સાથે? અમારી સાથે વાત નહીં કરવાની. જાઓ, તમારા ભાઈ ભાભી આગળ જાઓ. પણ છોડો મમ્મી, હવે અહીં આવે છો ને તો શાંતિથી રહેજો. આમાં તો તું મને મહિનો ને 2 મહિના રહેવાનું કહે છે. શું રે? રહેવાનું ને, હું છું ને, હું આ ઘરમાં છું ને ત્યાં સુધી કોઈનાથી બીવાનું નહીં. ને હા જો સાંભળ, અત્યારે તે જે વર્તન કર્યું ને, બસ એવું જ બધાની સાથે કરતી રહેજે. નહીં તો આ લોકો તો તને ચણા મમરા કરીને ખાઈ જશે. એવું કઈ નહીં થાય. અરે વેવાણ, તમે કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા? બસ જો તમે જોઈ ત્યારે આવી, અને હું તો મજામાં છું. અને એટલે તો મારી દીકરીને ઘેર રહેવા આવી છું, મજા કરવા. હા, તો રોકાવા તો આવું જ જોઈએ ને વેવાણ. એમે આ તમારી દીકરીનું ઘર છે. હા હા, રોકાવા તો આવવું જ જોઈએ. અને તમે આ મારી દીકરી પાસે કામ કરાવીને એને હેરાન કરો છો. એ નોકરીએથી થાકીને આવે તો પણ. આ તમે શું બોલો છો વેવાણ? અરે, આ ઘરમાં બધું કામ હું કરું છું, અને મારા બંને દીકરાઓ મને કામમાં મદદ પણ કરે છે. અને વાત રહી તમારી દીકરીની, તો એને તો કોઈ ઘરનું કામ કરવાનું આવતું જ નથી. અરે મમ્મી, આ બધું છે ને દામિનીએ જ કીધું છે. આ સવારમાં આવ્યા ત્યારે દામિની તૈયાર થતી હતી અને અંદર રૂમમાં જઈને બંને માં દીકરીએ વાતો કરી લીધી છે. હા, તે મને નથી ખબર પડતી, મને દેખાતું નથી. તો હું એ જ કહું છું, તમને દેખાતું નથી? આ ચા કોણ બનાવીને લાવ્યું? હું જ બનાવીને લાવ્યો છું. અરે બસ બેટા, આપણે નાના મોટાની મર્યાદા નથી ઓળંગવાની. અને વેવાણ, હજુ તો તમે આજ સવારે આવ્યા છો, તમારી દીકરીને મળ્યા છો, ત્યાં સુધીમાં અમારા ઘરની હાલચાલ, રીત રિવાજ બધું તમે સમજી ગયા. અરે, હું મારી બંને વહુઓને દીકરીઓની જેમ જ સાચવું છું, અને તમે વારાતારા કરવાની વાત કરો છો, કામ કરાવવાની વાત કરો છો. હા, તો કરાવો છો તો કહું છું કે શું કામ તમે એને હેરાન કરો? વાહ, તમારી દીકરી કોઈના ઘરે વહુ બનીને જાય તો એને કામ નહીં કરવાનું, પણ કોકની દીકરી તમારા ઘરે વહુ બનીને આવે તો એને ઘરનું કામ કરવાનું. આ ક્યાંનો ન્યાય છે? તમારા ઘરની વહુ કામ નથી કરતી, તમારા ઘરે કામવાળા કામ કરે છે. તમારી બધી પરિસ્થિતિ અમને ખબર છે. બાંધી મુઠ્ઠી લાખની અને ખોલો ને તો રાખની છે. હા, તો વહુ નોકરી ન કરતી હોય ને તો ઘરના કામ કરે, પણ નોકરી કરતી હોય તો એના ઘરના કામ ન ચિંતાય, એટલે તમને ખબર નથી પડતી. બસ કરો બા, બસ કરો. આ તમારી દીકરી નોકરી કરીને કઈ અમને ઢીલા નથી કરી દીધા. આ સળી ભાંગીને બે કટકાઈ નથી કરતી ઘરમાં. અને હા, આ જે નોકરીનો પાવર તમે લોકો અમને બતાવો છો ને, એ નોકરીમાંથી 1 રૂપિયો આ ઘરમાં નથી આપતી. પૂછી લો મારા મમ્મીને. બેટા,
તું શું કામ પણ માથાકૂટ કરે છે? અરે આપણા ઘરની વાત છે, આપણા ઘરના વચ્ચે જ રહેવી જોઈએ. છોડે બધી વાતને. તારે ઓફિસે નથી જવાનું? છોડી જ દેવી છે મમ્મી મારે વાતને. પણ આમને કહો ને, એની દીકરી આ ઘરમાં રાણી વિક્ટોરિયાની જેમ આટા મારે છે, છતાંય વટતો નથી મૂકતા કોઈ. બેટા, મેં કીધું ને તને, શાંત પડી જા. જા. ઠીક છે. વેવાણ, તમે અહીંયા આવ્યા છો, તમે 5 નહીં 15 દિવસ નહીં મહિનો દિવસ રોકાવ, અમને કઈ ભારે નથી પડવાનું. જે અમે ખાશું એ તમને ખવડાવશું. પણ આવી રીતે દીકરીના ઘરમાં આગ લગાડવી ને, એ મને ઠીક નથી લાગતું. જોઈ લીધું ને મમ્મી, મને તો લાગે છે કે આ ઘરમાં દામિનીને જે કંઈ પણ શિખામણ આપી છે ને, એ બધી મારા સાસુમાએ જ આપી છે. લાગે છે? હજી તને લાગે છે? આ બધી ચડામણી આમ જોવા જઈએ ને તો તારા સાસુની જ છે. એને એ વિચારવું જોઈએ કે આ ઘરમાં બધા હળી મળીને સંપીને રહેશે. એની એક છોકરીના કારણે આખો પરિવાર વેર વિખેર થઈ જાય એમ છે. પણ ના, એને ઉપરથી આ મોટી વહુ. મને તો સમજ નથી પડતી કે શું કરવું. સમજ તો મને પણ નથી પડતી, પણ મમ્મી એવું કંઈ ન થઈ શકે કે તમે અને મારા ભાભી બંને એક થઈ જાઓ. મને લાગે છે રોજ આ દામિની કંઈક રોજ કંઈક શીખશે. એ વસ્તુ શક્ય જ નથી, કારણ કે તારી મોટી ભાભીને મારો વાગ દેખાય છે અને તું અમને બંનેને છોડે બધી વાત. મમ્મી, મેં તમારી વાત સાંભળી. તમને ખબર છે મમ્મી, આજ સુધી હું આવું વર્તન શું કામ કરતી હતી? કે તમને લોકોને ભાન આવે કે દામિની આપણા ઘરની વહુ જ છે, એનાથી વધારે કંઈ નહીં. માન્ય કે જોબ કરે છે, આખો દિવસ થાકી જતી હોય, પણ એનો અર્થ એવો નથી કે એની પાછળના જે વ્યક્તિઓ છે એ બધા નોકર હોય. એટલા માટે તમને બધાને અને દામિનીને ભાન આવે ને, એટલે મેં મારું વર્તન આવું કરી નાખ્યું હતું. એ બાને તમે લોકો એને કામ ચીંધશો, એને સમજાવશો કે તારે પણ કામ કરવું જોઈએ. તું કામ કરીશ તો મીરા કામ કરશે. અહીંયા તો ઉલટું જ ચાલે છે બધું. ઉલટું ચાલતું નથી બેટા, ઉલટું તું ચલાવી રહી છે. કારણ કે તું આ ઘરની મોટી વહુ છે. કાન આવી રીતે ન પકડાય તો ઊંધી રીતે પણ પકડાવી શકાય ને. પણ તે તો આ ઘરમાં ગુનેગાર મને જ સાબિત કરી દીધી કે હું બંને વહુ પ્રત્યે વારો તારો રાખું છું, હું સમજી નથી શકતી. તું પોતે જાણે છે કે આ ઘરમાં તમારા બંનેથી કામ નથી થતું, એ કામ હું કરું. મારાથી નથી થતું એ મારા છોકરાઓ કરે છે. કોની માટે? તમારા લોકો માટે. આજે દુઃખ એક જ વાતનું છે કે વહુ આવ્યા પછી સાસુને એકદમ શાંતિ થઈ જતી હોય છે, શારીરિક માનસિક. આ ઘરના કામકાજમાંથી સાસુ એકદમ નિવૃત્ત થઈ જતી હોય. અને એક હું છું કે આટલી ઉંમરે પણ મારે હજી રસોડામાં જવું પડે છે, ઘરના કામ કરવા પડે છે. અને કામ કર્યાનું મને જરાય દુઃખ નથી. મારી બે વહુ એટલે કે મારો ડાબો જમણો હાથ હોવા છતાં ક્યારેક ક્યારેક વિકલાંગ જેવું ફીલ થાય છે. મમ્મી, હું સમજી ગઈ છું તમારી વાતને. આટલા દિવસ મેં પણ બહુ ખરાબ વર્તન કર્યું છે તમારી સાથે. મારે આવું નહોતું કરવું જોઈતું. ઘણા બધા બીજા રસ્તા હતા જે આપણે અપનાવી શકતા હતા, પણ મારી સમજણ આટલી જ ચાલી. મમ્મી, આઈ એમ સોરી. અને ભાઈ, હું તમારી પણ માફી માંગુ છું. આજ પછી હું આવું ક્યારેય નહીં કરું. હું સમજાવીશ દામિનીને, તમારા લોકોની સાથે રહીશ, સપોર્ટ કરીશ. અને એને એક દિવસ જરૂર ભાન આવશે કે ઘર પરિવારથી મોટું કાંઈ નથી હોતું. કેમ તમે બધા આટલા બધા ચૂપ થઈને કેમ બેઠા છો? શું વાત છે? ઘરમાં છે ને મારા સાસુમાં આવ્યા છે, હા તો એટલે એક ઉપાધિ માતા ઉપર હતી ને હવે બીજી. આ આખો દિવસ હવે સંભળાવ કરે છે. એકની એક વાત કર્યા કરે છે કે મારી છોકરી આટલા પૈસા કમાઈને લાવે છે, નોકરી કરે છે, તો પછી તમે ઘરનું કામ શું કામ કરાવો છો? એક સાઈડ એની છોકરીને નોકરી મૂકવી નથી કારણ કે પોતાના મોજ શોખ એવા છે, અને ઘરનું કામ કરવું નથી.
તો ઘરનું કામ આ મોટી વહુ એકલી થોડી કરશે. ચલો કામ કરવામાં એ વાંધો નથી, પણ આવું સંભળાવી જાય એ થોડું ચાલે. હદ થાય છે. મને ખબર હતી કે એક દિવસ તો આવું થવાનું જ છે. આ તમને લોકોને નથી ખબર, પણ એક વાતથી તમે પણ અજાણ હતા. આ મીરા હવે મારી પાસે આવી અને મને કહ્યું હતું કે પપ્પા આપણા ઘરમાં ખોટું થાય છે. એટલે મેં જ મીરાઓને કહ્યું હતું કે તું દામિનીની સામે પડ, એ જે કરે છે ને એવું તું કર, તો જ ભાન થશે કે આ વસ્તુ ખોટી થાય છે. એટલે તમે લોકો આ વાતથી અજાણ હતા અને હું જોતો હતો કે દામિની નોકરી કરે છે, ઘરમાં કંઈ કામ કરતી નથી, બધું કામ મીરાઓ પહેલાં કરતી હતી. પછી એકને ગોળ અને એકને ખોળ, તો આ વસ્તુ તો થવાની જ છે, માથાકૂટ તો થવાની જ હતી. એટલે મીરાબાએ જે પગલું ભર્યું ને એની મને બધી જ ખબર હતી. હવે એને કબૂલ કરી લીધું છે, તો હવે આનો રસ્તો કાઢો કે દામિનીને આપણે કઈ રીતે સીધી કરવી. દામિનીને સીધી કરવી હશે તો આપણે બધાએ એક થવું પડશે, અને હું જેમ કહું છું ને એમ કરવું પડશે. તો જ આ વ્યક્તિ આપણે કહેશું ને એમ કરશે. બાકી એની મમ્મી ચડાવશે ને એમ ચડ્યા કરશે, અને એક દિવસ આપણા દીકરાનું ઘર ભાંગવાનો વારો આવશે. તો આ વાતમાં તમે લોકો મારી સાથે છો? હા મમ્મી, હા મમ્મી, હું પણ એગ્રી છું. કઈ વાંધો નહીં. તો આગળ જેમ હું કહું છું ને એમ કર્યા કરો. ભાભી, ટિફિન ક્યાં છે? ટિફિન મેં નથી બનાવ્યું. મેં નથી બનાવ્યું એટલે? તો તમારું ભૂત ટિફિન બનાવવાનું હતું? ના, મને લાગ્યું કે આ ભૂત ટિફિન બનાવશે ને ઉઠીને, એટલે મેં ન બનાવ્યું. કેમ ટિફિન વગર જઈશ તું? અરે તમને વાંધો શું હતો ટિફિન બનાવવામાં? ખબર હતી ને કે મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે, તો ટિફિન બનાવી દેવાય ને. પણ નહીં, ઘરમાં બેઠા બેઠા મફતના રોટલા તોડવા છે. મમ્મી તો રોજે ટિફિન બનાવી દે છે. એક દિવસ તમે બનાવી દીધું હોત તો શું થઈ જવાનું હતું? એ મમ્મી છે ને, હું મમ્મી નથી. અને હા, આ મેકઅપ થોડો ઓછો કરાય. એક દિવસ પહેલા ઉઠીને ટિફિન બનાવી લેવાય. બપોરે ભૂખ્યું તો ન રહેવું પડે ને. ઘરમાં બેઠું રહેવું હોય, ઘરમાં પડ્યું રહેવું હોય ને, એને ના ખબર પડે કે બહારની દુનિયા શું છે, બહાર કેવી રીતે રહેવાનું હોય. ખબર છે મને બહાર કેવી રીતે રહેવાનું હોય. તું નોકરી કરે છે ને તો પાવર કરવાની જરૂર નથી, સમજી ગઈ ને? ટિફિન તો નહીં જ બને. અરે તું તો નોકરી નથી કરતી છતાં એટલો પાવર કરે છે. તું કારો કોને દે છે? તું તને. દામિની, હવે છે ને બોલવામાં ધ્યાન રાખજે, નહીં તો મારો હાથ ઉપડી જશે. અને આમ પણ આ તું ઓફિસે જાય છે, કોને ખબર કે ઓફિસે જ જાય છે? મીરા, આજ પછી છે ને મારા વિશે આવું ના બોલતી. ઘરે બેઠા બેઠા તું શું કરે છે ને એમને બધાને ખબર છે. ખબર છે ને તો રાખ તારી પાસે. અને આમ પણ હું આ ઘરમાં છે ને મમ્મી અને પપ્પાની સેવા કરવા માટે છું, તારા જેવાની નહીં. તારાથી તો એ નથી થતું. કેડ ભાંગલી, જ્યારે જો ને ત્યારે કાંઈક ને કાંઈક થયેલું હોય છે. મને માથું દુખે છે, મને પેટમાં દુખે છે. એક કામમાં ધડા હોય છે તારા. વધારે પડતું બોલતું એવું નથી લાગતું? બોલીશ. શું કરી લઈશ? શું કરી લઈશ એમ? હું છે ને ક્યારેક ની તારું ગળું દબાઈને મારી નાખીશ. અને તો છે ને હું એમને મારી નાખીશ. ગળું દબાવવાનો વારો નહીં આવતો, સમજી ગઈ? શું છે? જ્યારે જો ત્યારે બસ મારી સામે બોલવું હોય છે. તો કોને મારે છે? તને છે ને, તને તો છુટ્ટી છે ને તપેલી ફેંકી સારી માથે યાદ રાખજે. દામિની, ભાભી, આ શું કરો છો તમે લોકો? પૂછો ને એને ખબર પડે. મને શું પૂછે? પૂછવાની જરૂર તને છે ને? તારે પૂછવાની જરૂર છે, તારા લખણ જ એવા છે. દામિની, શાંતિ રાખ ને. એને કોઈ શાંતિ રાખે. બોલે છે કઈ? હે ભાઈ, બધાની સામે તો સારું જ થવું છે ને. એકલામાં કેટલી વાયડી છે ને અમને ખબર છે. નફટ. સેમ ટુ યુ. સેમ ટુ યુ છે ને કે છે? તને છે ને 1 લાખ ખબર જ નહીં પડે. દામિની, શું છે? તું ચૂપ બેસ. તું પણ છે ને મારા પૈસાની ઉપર પડે છે. વચ્ચે નહીં બોલવાનું તારે. અરે વચ્ચે નહીં બોલવાનું એટલે આ ઘરમાં તું ભાભી ઉપર હાથ ઉપાડે છે ને પણ મારી સામે. તારી સામે તને પણ હાથ ઉપાડી શકું છું, સમજી ગયો? તો લે, ઉપાડ હાથ મારી સામે. તારી એટલી આટલો કહું હિંમત છું તે. મને ભાભી નહીં. શું છે? શું કરે છે તું આ? અરે ધણી છે તારો. તો પૂજા કરું એની. તું હશે સતી સાવિત્રી, તું કર પૂજા. હા તો જતી રહે ને. તને કોણે કીધું છે આ ઘરમાં રહે? તું નીકળ ને. તારે જે કામ કરવાનું છે એ કામ બતાવ ને. એટલે તું કશે એમ મારે કરવાનું છે? કોને પાવર બતાવે છે એટલો? તારાથી છે ને કઈ થાય એમ નથી. ઘરમાં છે ને કમાવાની તેવડ નથી તારી, સમજી ગયો? તારી તેવડ છે ને, કમાય છે ને તું, તો તારી પાસે રાખ અને ભેગું કરીને તારી માના ઘરે આપજે. અમને દબાવવાની કોઈ જરૂર નથી. હા તો કમાઈને છે ને મારી માના ઘરે મોકલીશ અને તમને લોકોને દાબમાં રાખીશ, સમજી ગઈ?
આ તો મોકલી દે છે આમ પણ ઘરમાં 1 રૂપિયો આપ્યો નથી આમણે. બહુ બોલે છે ને. હા, મગને પગ આવી ગયા છે. તે ભાભીની સામે મને લાફો માર્યો ને. લેતો જા. બીજી વાર છે ને યાદ રાખજે. દામિની, ભાભી, હવે છે ને આનું કંઈક કરવું જ પડશે. હું અત્યારે જ મોટા ભાઈને વાત કરું છું. બાકી હવે મારાથી સહન નથી થતું. દેવાંગભાઈ મારી વાત. કોણ જાણે આ ઘરમાં શું થવા જવાનું છે, કઈ સમજણ જ નથી પડતી. શું થયું? કેમ મને આમ અર્જન્ટ ફોન કરીને બોલાવ્યો? મોટા ભાઈ, તમે તો જાણો છો ને કે ઘરનું વાતાવરણ અત્યારે કેટલું ખરાબ છે. અને એ પણ આ દામિની જે નોકરી કરે છે ને એના જ હિસાબે. માનું છું કે અત્યાર સુધી ભાભી અને દામિની વચ્ચે ઝઘડો ચાલતો હતો. બંને એકબીજાની સરાસરી કરતા હતા અને એના જ કારણે હા, ભાભી પણ ઘરના કોઈ કામ નહોતા કરતા. પણ હવે એવું નથી. મારા ભાભી તો છે ને એ હવે ઘરના બધા જ કામમાં મમ્મીની મદદ કરાવે છે. પણ આ દામિની, એને તો એની નોકરીનો રોપ ઉતરતો જ નથી. અને અધૂરામાં પૂરું વળી પાછા મારા સાસુમાં પણ ઘરે આવ્યા છે. આખો દિવસ એને ચડાવ્યા રાખે છે. મોટા ભાઈ, હવે આનું શું કરવું એ તમે મને કહેશો? હા દેવા, તારી બધી જ વાત સાચી છે અને તારી બધી વાત હું સમજુ છું. પણ મોટા ભાઈ, જો મેં આજે તમને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે આજે તો હવે હદ થઈ ગઈ. આ દામિનીએ તો મારા ભાભી ઉપર હાથ ઉપાડી લીધો અને વચ્ચે હું એ બંનેને રોકવા ગયો તો મને પણ હાથ ઉપાડી લીધી. મમ્મીની ઓબે છે ને હવે હદ કરી છે. અને તું જે તારા ભાભીનું કહેતો હતો ને, પણ તારા ભાભી આ ડોળા એ માટે જ કરતા હતા કે આ દામિની વહુ સુધરી જાય. બાકી તારા ભાભીને આપણા ઘરથી કે ઝઘડા કરવામાં કોઈ રસ નથી. મોટા ભાઈ, હવે એ જ નથી સમજાતું કે આ બાબતનો નિવેડો લાવવો તો લાવવો કેવી રીતે. હું પણ જાણું છું કે દામિની કોઈ વાતે નહીં સમજે. પણ હા, હવે જે થઈ રહ્યું છે ને એ બહુ વધારે ખરાબ થઈ રહ્યું છે. આ પાણી છે ને નાક ઉપરથી જઈ રહ્યું છે. જો હવે દામિનીને રોકવામાં નહીં આવે ને મોટા ભાઈ, તો મને નથી લાગતું કે આપણે લોકો ક્યારેય પણ હવે દામિનીને પાછી વાળી શકીએ. હા નાનકા, આ વાતનો હવે નિવેડો તો લાવવો જ પડશે. કારણ કે અત્યાર સુધી દામિની વહુ આ ઘરના નાના વહુ છે અને ઉંમરમાં પણ નાના છે. એટલે બાળક બુદ્ધિ સમજીને બધા જતું કરતા હતા. પણ એનો જ આ દામિની વહુ ફાયદો ઉપાડી રહ્યા છે. અને એને તો છે ને એની નોકરીનો જ રોગ છે કે હું આ ઘરમાં એજ્યુકેટેડ છું અને નોકરી કરું છું, 2 પૈસા રડીને આપું છું. આપણે તો એની માટે આ પાડી હતી કે ભલે ને બિચારા નોકરી કરતા, બાકી આપણા ઘરમાં કઈ જરૂર નથી. તું પણ કમાય છે અને હું પણ કમાય, તું પણ કમાય છે ને હું પણ તો કમાવ જ છું ને. પણ દેવાન, હવે એક કામ કરીએ આપણે. આ વાતનો આમને તો નિવેડો નહીં આવે. આપણે આ વાત હવે મમ્મી પપ્પાને કરવી જ પડશે. મોટા ભાઈ, મમ્મી પપ્પાને તો આ વાતનો ખ્યાલ જ છે ને. અને આમ પણ મમ્મી આટલા વર્ષોથી આ બધું સહન કરતા જ આવ્યા છે. એટલે મમ્મીને પણ આ વાતની ખબર છે. પણ મમ્મી પપ્પા એટલા માટે ચૂપ છે કે આપણે લોકો કઈ નથી બોલતા. જુઓ, તમે કહો છો તો એક વખત વાત કરી જોઈએ, મને વાંધો નથી. પણ હા, મમ્મી પપ્પા જે ફેસલો કરે તે. પણ હું છે ને
હવે આની બળતરામાંથી છૂટવા માંગુ છું. કંઈ પણ કરો, કોઈ પણ બાબતે તમે મોટા ભાઈ ગમે તેમ કરીને આ વાતનો નિવેડો લાવો બસ. નાનકા, તું જરાય ચિંતા ના કર. મેં કીધું છે ને કે આ વાતનો નિવેડો આવશે. આપણે આજે જ આપણા મમ્મી પપ્પાને વાત કરી. ચાલ ઘરે જઈએ. ચાલો. દામિની, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, શું કામ રડે છે તું? નોકરીએ જતી વખતે રડાય નહીં, હસતા મોઢે જવાય. હા, તમે મને ઘરમાં પૈણાવીને મોકલી છે ને, પછી હસવાનું ભૂલી ગઈ છું. કેમ? શું તકલીફ છે? શું તકલીફ છે? શું તકલીફ નથી એમ બોલો ને. રોજે ઘરમાં ઝઘડા થાય, રોજે બધાનું સાંભળવાનું મારે. તમે સાંભળવા માટે મોકલી છે મને અહીંયા. અરે પણ તું નોકરી કરે છે, ઘરમાં આટલા રૂપિયા લાવે છે, તો શું કામ એ લોકો ખીજાય છે ને શું કામ તાર સાથે ઝઘડા કરે છે? એ જ તો વાંધો છે ને કે હું નોકરી કરું છું. અમારા જેઠાણી એમને બળતરા થાય છે મારાથી કે હું નોકરી કરું છું, બહારનું કામ કરું છું, અને એમને છે ને આ ઘરના કામ કરવા પડે છે ને એટલે જેલસી થાય છે એમને મારાથી. તો કેમ એને ખબર નથી કે બહાર નોકરી કરવા જાય ને એ કઈ આરામથી ઓફિસમાં ન બેસતા હોય? હા, એ શરીરથી મહેનત કરે છે અને તું મગજથી મહેનત કરે છે. કરો છો તો બેવ જણા મહેનત ને, તો એને આટલું બધું બળતરાવું કામ કરવી પડે તારા માટે? એવું તમે સમજો છો ને, પણ મમ્મી આજે તો હદ થઈ ગઈ. મારી જેઠાણીએ તો મારા ઉપર હાથ ઉપાડી લીધો. શું વાત કરે છે? તારી જેઠાણીએ તારા પર હાથ ઉપાડ્યો? તું નોકરી કરીને ઘરમાં પૈસા લાવે છે તો એની આ હિંમત કે તારા પર હાથ ઉપાડે? એટલું જ નહીં, એટલામાં પૂરું. દેવાંગે પણ મારા ઉપર હાથ ઉપાડ્યો. એવું લાગે છે કે આ ઘરમાં મારે હવે બધાના માર જ ખાવાના છે. દેવાંગ કુમાર જમાઈએ તારા પર હાથ ઉપાડ્યો? એની આ હિંમત! ઘરમાં તો કેવું હોય ખબર છે? પુરુષો કમાતા હોય અને પૈસા લાવતા હોય. અહીંયા તો સ્ત્રીએ ઘર પણ ચલાવવાનું, નોકરી પણ કરવાની અને પૈસા લાવવાના અને પૈસા આપવાના અને ઉપરથી માર ખાવાના. પણ તું માર ખાય હું કામ લે છે? શું કરું? આ ઘરની વહુ છું ને એટલે તો મને એવું થાય કે ઘરમાં ખોટા ઝઘડા નથી કરાવવા, પણ આ લોકો છે ને એમને સમજે એમ જ નથી. કંટાળી ગઈ છું હવે તો. એ લોકોની આ હિંમત! હું તો કહું છું કે આજે જ એનો ફેસલો કરી નાખીએ. બસ આજે તારે ઓફિસે નથી જવું, ચાલ ઘરે. આજે બધાયની સામે હું બધાયને ઠેકાણે પાડી દઉં. ચાલ ચાલ. મીરા, એ મીરા! અરે આંટી, તમે આવો. જય શ્રી કૃષ્ણ. મારી દીકરી નોકરી કરે છે, કમાઈને પૈસા લાવે છે અને તે એના પર હાથ ઉપાડ્યો. તને શરમ ન આવી? આંટી, તમને કઈ ગેરસમજ થઈ છે. હું શું કામ એના પર હાથ ઉપાડું? દામિની, સાચું બોલ, મેં કોઈ દિવસ તને કઈ કીધું છે? મારી દીકરી કોઈ દિવસ જૂઠું ન બોલે અને એને જ મને કીધું કે તે એના પર હાથ ઉપાડ્યો કામની બાબતને લઈને. દામિની, બસ મેં તારા જુઠ્ઠું ના બોલજો. હવે પોતે એક તો એટલો મોટો ઝઘડો કરી નાખ્યો અને હવે બચવાની કોશિશ કરો છો. મારા મમ્મી આવી ગયા એટલે ફરો છો. ના, ફરતી હું નથી, ફરે છે તું. ક્યારે તારા પર હાથ ઉપાડ્યો છે? જુઠ્ઠું બોલે છે. જોયું મમ્મી, તમારી સામે કેવી રીતે વાત કરે છે મારી સાથે. તો કરું જ ને, કારણ કે ભૂલ તારી છે. જો તમારી દીકરીનું મોઢું એક વખત માર ખાધેલાના મોઢા આવા ન હોય. જરૂરી નથી કે ગાલ પર જ માર પડવો પડે. તે એને પાછળ માર્યો હશે જે દેખાતું નથી, પણ હાથ ઉપાડવાની જરૂરત કેમ થાય? મેં કહ્યું ને આંટી કે મેં એના પર હાથ નથી ઉપાડ્યો, છતાં પણ તમને મારો વિશ્વાસ ના આવે તો શું કરવાનું? એટલે એ જૂઠું બોલે? હા, મારી દીકરી પર હું અવિશ્વાસ કરું અને તું એની જેઠાણી છે, એના કમાણીથી તું બળતરા કરે છે, એના તારો વિશ્વાસ કરું? હું છે ને કોઈ બળતરા નથી કરતી, અને એ પૈસા કમાઈને એની પાસે રાખે છે, મને નથી આપતી, તો હું એની બળતરા કરું. સમજી ગયા ને?
બસ કઈ તને આપવા જરૂરી નથી. મહેનત એ કરે છે ને તો એ કમાઈને લાવે તો તને શું કામ રૂપિયા આપે? હા તો પછી મને સંભળાવવાની કોઈ જરૂર નથી. આ તો કામને લઈને તું શું કામ એને હેરાન કરે? તમારી આ બધી વાતો છે ને ફિઝૂલ છે. તું છે ને સાચું બોલ હવે. થોડી શરમ કર કે તારા મમ્મી મારી સાથે ઝઘડો કરે છે ને તું ઊભી ઊભી સાંભળે છે. એટલે શું સમજે તું? તું એની જેઠાણી છે, શેઠાણી નહીં. અરે એના માગા તો દેશ વિદેશથી આવતા હતા, પણ અહીંયા મેં એટલા માટે તારા દેશ સાથે કર્યું કે ચાલો બધા સંપીને રહેશે અને આને નોકરી કરવાનો મોકો મળી જશે. અચ્છા, આના માગાને વિદેશમાંથી આવતા હતા એમ? અરે તો દઈ દેવી હતી ને વિદેશમાં, ખબર પડત. ત્યાં જઈને 12 કલાક જોબ કરવી પડે, સવારે ઘરના બધા કામ કરીને જવાનું ને રાત્રે આવીને ઘરના કામ કરવા પડે. ત્યાં સાસુ, માં કે જેઠાણી કોઈ તૈયાર ખાવા નહીં આપે. અરે બસ હવે, કેટલું બોલશો? ક્યાં ના બોલે જાવ છો? અમે સાંભળીએ છીએ એટલે તમારું સાંભળીએ છીએ એટલે તમે અમને દાબમાં રાખશો? તો શું કરવાનું? આ તારા મમ્મી આવ્યા છે ઝઘડો કરવા, મેં કાઈ કીધું નથી. તો આપણે છે ને કારનામાં આવ્યા હતા ને એટલે આવું પડ્યું છે. દામિની મને લાફો માર્યો તે કેમ? તારી ઓકાત શું છે? હા, તારી ઓકાત છે ને તો દેખાડ મને. દેખાડ. શું કરીશ? મારી ઓકાત છે ને તે જોઈ નથી અને એવું નહીં સમજતી કે હું તારા પર હાથ નહીં ઉપાડી શકું. સમજી ગઈ? તો સામે હાથ ઉપાડીશ ને? હા તો બતાવ ને તારું એજ્યુકેશન, તારા સંસ્કાર, આ તારા મમ્મીના સંસ્કાર બતાવ. તારા સંસ્કાર ની કર ને. બસ દામિની, નહીં, તારી જેઠાણી છે. અચ્છા, જેઠાણી છે તો શું થઈ ગયું કે આની સંસ્કાર ઉપર જઈ રહી છે, તમને બોલી રહી છે? અને તમે હવે વચ્ચે આવીને જુદા પડવાની કોશિશ નહીં કરો. આ ઝઘડો થયો ને એનું મૂળ કારણ તમે જ છો. અરે તું છે મૂળ કારણ, હું નહીં. તારી આ માં છે. બોલી લીધું? તારી જીભ બગાડે છે બધું. અચ્છા, અત્યારે તો આ મને ફરિયાદ કરતી છે, આજે તો મેં જોઈ પણ લીધું. જોઈ લીધું ને? હા, સરસ. મજા આવી ને? અને મજા ના આવી હોય ને તો રોજ આવી જાય તો ભિખારીની જેમ ભીખ માંગવા અહીંયા. ભિખારી તું ને તારું ખાનદાન. ભિખારીની વાત કરે. તું કેને બાપ દાદાની દીકરી છો? તારા ઘરે એટલે બધો પૈસો છે? મારી ઘરે પૈસો ન હોય તો કાઈ નહીં. તારા કપડાની જેમ ટૂંકા સંસ્કાર નથી. પોતાને છે ને ફેશનની સેન્સ ન હોય ને એટલે બીજાના કપડા વાયાત જ લાગે. બસ દામિની છોડ. હવે તારા સાસુ સસરા આવે ને એની સાથે હું વાત કરીશ. ચાલ, આની સાથે વાત ન કર. જોઈ લઈશ તને તો. હા, જોઈ લેજે ને. જોઈ લેજે. એક જ ઘરમાં રહીએ છીએ ને, જોવા માટે કઈ બહાર જવાની જરૂર તો છે નહીં. ઘર કારણની માથાકૂટ છે આ ઘરમાં. સેન્સલેસ. બોલો ભાઈને જવાનું હોય, જઈ આવજો એટલે તારા પતી સાસુ જાય. સસરા આવે ને એટલે આજે તો ફેસલો જ કરી નાખો. હવે તું ફેસલો કરવાના. શેની માથાકૂટ છે? આ તમે જે બોલો છો એ ત્રીજા ઘરે સંભળાય છે. શું થયું છે વેવાણ? અરે શું નથી થયું? મારી દીકરી કમાઈ છે, એટલો રૂપિયો ઘરમાં લાવે છે અને ઘરના તમે બધા એને હેરાન કરો છો. હેરાન? હા, આ તમે કેવી વાત કરો છો? આ શું બોલી રહ્યા છે વેવાણ? અરે આપણે લોકો એને હેરાન કરીએ છીએ. તમારી દીકરીને શાંતિથી બેસાડીને પૂછો. પોતાની દીકરીની જેમ હું એને સાચવું છું અને તમે એમ કહો છો કે અમે હેરાન કરીએ છીએ? હા, વાહ. મારી દીકરી કોઈ દિવસ ખોટું ન બોલે. મીરાએ એના પર હાથ ઉપાડ્યો, દેવાંગ કુમારે એના પર હાથ ઉપાડ્યો. અરે આ તો કઈ રીત છે? કામે કરાવો છો અને પાછા મારે ખવડાવો છો. ભારતીબેન, તમારી કઈક ભૂલ થતી હશે. તમે જે કહો છો ને એ બધી વાત ખોટી છે. આ તમે એમ કહો છો કે દેવાંગ કુમારે હાથ ઉપાડ્યો, મીરાએ હાથ ઉપાડ્યો, પણ આ સામે દામીને કઈક થોડું ઘણું બોલી હશે તો જ આવું બધું થયું હોય ને. હા, તો સામે જીભ હોય ને, જીભે જીભે વાતો થાય. એ ભલે ને બોલી હોય ગુસ્સામાં, કારણ કે કામ કરે છે એટલે નોકરીએથી આવે થાકે, સામે કોઈ બોલે તો સામે બોલવું જોઈએ ને, હાથ ન ઉપાડાય. વેવાણ, ધીમે ધીમે બોલો. અરે આ સોસાયટીમાં અમારી આબરૂ છે, અમારી કિંમત છે. તમે આવી રીતે બહાર ઊભા આટલા જોરથી બોલો, સમાજમાં અમારી આબરૂ શું રહી જશે? હા, મારી દીકરીને હેરાન કરો છો અને ઘરમાં આટલા ઝઘડા થાય છે, મારપીટ થાય છે તો આજુબાજુ વાળાને નથી સંભળાતું અને નથી દેખાતું. બસ બા, પહેલી વાત તો એ કે મેં મારા દીકરાને એવા સંસ્કાર આપ્યા જ નથી કે ઘરની વહુવારું ઉપર એ હાથ ઉપાડે. અને વાત રહી મારી મોટી વહુની, તો આટલા વર્ષોથી આ ઘરમાં છે, હજી સુધી એનો અવાજ સોસાયટીમાં કોઈ સાંભળ્યો જ નથી. આ બધી તકરાર તમારી દીકરી આ ઘરમાં આવીને પછી ચાલુ થઈ છે. અને એક મિનિટ, શું કીધું તમે? તમારી દીકરીને હું ઘરના કામ કરાવું છું, નોકરી કરે છે, થાકી જાય છે, પૂછો એના ભાગનું કામ પણ હું કરું છું. અરે તમારી દીકરીથી નથી થતું ને એ કામ હું અને મારી વહુ પતાવીએ છીએ અને તમે એમ કહો છો કે તમારી દીકરી પાસે કામ કરાવીએ છીએ. આ જૂઠું ન બોલે.
જે થતું હોય ને એ જ બોલે. આ તો જેમ તમને તમારી દીકરી ઉપર ભરોસો છે ને એમ મને પણ મારા દીકરા અને દીકરાની વહુ ઉપર ભરોસો છે. હા, કે એને માર્યું જશે, ઈ સામે બોલ્યા જશે, અને કામની બાબતમાં તો રોજ ઉઠીને આની સાથે ઝઘડા કરે છે. ભારતીબેન, તમે એક કામ કરો, પેલા ઘરમાં આવો, બેસો, ચા પાણી પીવો અને શાંતિથી વાત કરો. આવી રીતે સોસાયટીના ના કે આ બધા સાંભળે ને આવી રીતે ઝઘડો કરવાનો કઈ વાંધો નહીં. હવે વાત બહાર પડી જ ગઈ છે તો પડી જવા દો. બસ, વાત બહાર પડી છે ને તો ભલે પડી, કારણ કે હવે તો બધાય તને ઓળખે ને તારા દીકરા વહુને ઓળખવા જોઈએ કે એ લોકો શું કરે છે. એ બસ હો, તુકારા ઉપર આવી ગઈ ને. છેલ્લે તારામાં જે સંસ્કાર હતા એ જ તારી દીકરીમાં છે, સાબિત કરી દીધું ને. અને શું ક્યારની ચોટી છે? હા, મારી દીકરી કમાય છે, મારી દીકરી કમાય છે. તારી દીકરી મહિને 25,000 રૂપિયા ઘરમાં લઈને આવે છે, અને 25,000 રૂપિયા ક્યાં નાખે છે પૂછે ને. અમારા ઘરમાં અમને 1 રૂપિયો નથી આપતી. એ 25,000 રૂપિયા એના મોજ શોખમાં, કીટી પાર્ટીમાં અને શોપિંગમાં જાય છે. અને કદાચ એવું લાગતું હોય ને કે તારી દીકરીના 25,000 મારું ઘર ચાલે છે તો ના પાડી દે કાલથી નોકરી કરવાની. આવી મોટી. અરે આપણને એમ છે કે વેવાય વેલા છે, માન મર્યાદા ને મોભા સાથે વાત કરીએ, પણ નહીં, લાયક જ નથી તમે એને. અંતે વાત તો મારા નોકરી પર જ આવી ગઈ ને. ત્યાં જ બધાને ખટકે છે કે હું નોકરી કરું છું, અને તમારી મોટી વહુ એને પણ એ જ બળતરા છે કે હું નોકરી કેવી રીતે કરું છું. પોતાને ઘરના કામ કરવા પડે છે ને એટલે, અને નોકરી કરું છું ને તો એમને એમ નથી થતી. એના માટે સારા કપડાં પહેરવા પડે છે, મેકઅપ કરવો પડે છે. ત્યાં લગર વગર નથી જવાતું મમ્મીજી. અચ્છા, આ વાતની તો મને ખબર જ નથી. એટલે જ કહ્યું ને. સાચી વાત છે. તારા આવ્યા પછી તો અમને ખબર પડી રેવાય કેમ, જીવાય કેમ. બાકી અમે તો આમ ગમે ત્યાં ઝૂંપડા નાખીને રહેતા હતા ને. હવે તારા જેવી વ્યક્તિ આરે મારે વાત કરવાનો ટાઈમ નથી, અને તમે જઈ શકો છો. આવજો, બીજી વખત આવો ને ત્યારે ચા પીને જજો. ચાલો અહીંયાથી, ચાલો. મારી મમ્મીને અહીંયા રોકાવાનો શોખ પણ નથી. જ્યારે હોય ત્યારે મોઢું ઉપાડીને આવી જાય અહીંયા. ધીસ ઇઝ ટુ મચ. બહુ થઈ ગયું છે હવે આ લોકો. લાઈન પર તો લાવવા જ પડશે. બેટા દામિની, બોલો, શું કહેવા આવ્યા છો? બેટા હું તો એટલું જ કહેવા માંગુ છું કે તું થોડીક શાંત થઈ જા. હું માનું છું કે તું ભણેલી ગણેલી છે, એટલે તમે તને નોકરી કરવા દઈએ છે કે તું બહાર જાય, તારું માઇન્ડ ફ્રેશ રહે. એટલે હું જાણું છું કે તું નાની છે, તારે મોજ શોખ હોય, એનો અમને કોઈ પ્રશ્ન નથી કે તું શું કામ રૂપિયા વાપરે છે, પણ થોડુંક મર્યાદામાં રહીને બોલ. ને મર્યાદામાં પત્યું તમારું લેક્ચર કે હજુ બાકી છે? તો એકલા છે ને બેઠા બેઠા અહીંયા બોલો, હું રૂમની બહાર જતી રહું. બેટા, આટલો બધો ગુસ્સો સારો નથી. આ તારી મમ્મી આવ્યા હતા, તારી સાસુ આવ્યા હતા, તને આ બધી કેટલી મગજ મારી છે. શું આ બધું સારું લાગે છે? આ બધા રોજના ઝઘડા સારા લાગે છે? તો તમને લોકોને સારું લાગે છે? મારા મમ્મીને તમે તુકારેથી બોલાવો છો, એ બધું સારું લાગે છે? શરૂઆત કોણે કરી હતી? હા, શરૂઆત કોણે કરી હતી? તારી મમ્મીએ જ કરી હતી ને. કારણ કે એનામાં સંસ્કાર નામની ચીજ જ નથી, અને જો હોત ને તો તને આપ્યા હોત તો તું તારા સસરા સાથે આવી રીતે વાત ન કરતી હોત. તમને તો સંસ્કાર આપ્યા છે ને, તો તમે જાળવો ને. તમે શું કામ તમારી મર્યાદા ભૂલી ગયા? ગાંધી બાપુના જમાના ગયા, સમજી? કે એક ગાલે કોઈ ઝાપટ મારે ને તો બીજો ધરી દેવાનો. અહીંયા તો છે ને, ધરે કે ન ધરે એક મૂકી જ દેવાની. આજ પછી મારી સામે કે તારા સસરા સામે જો આવી રીતે વાત કરી છે ને તો આનાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. રાધા, તમારાથી ખરાબ કોઈ થઈ શકે એમ પણ નથી. શરૂઆત તો તે જ કરીને ખરાબ બનાવવાની. અને હા, માણસ જે બને ને એને સમય જ બનાવે છે. ચાલો અહીંયાથી. હા, જતા રહો, અને આવતા પણ નહીં પાછા અહીંયા. આટલી હિંમત કે મને તમાચો માર્યો ને. હવે બતાવું છું તમને બધાને. ભાભી, આ બધું કામ મૂકો અને ચા બનાવો. માથું દુખે છે, ચા તો પીએ બંને ભાઈઓ. કેમ તમારે બાયડી નથી? જાવ એને કહો ને કે ચા બનાવે. આખો દિવસ એના નખરા સાંભળવાના અને આવીને તમે ચાલુ પડી ગયા. હે મીરા, શું થયું? કેમ આવી રીતે વાત કરે છે? તો શું કરું? આ દામિની મેડમ જોબ કરે છે ને તો જાણે આપણા આખા ઘર પર ઉપકાર કરતી હોય. એ અને એના મમ્મી ખબર છે એટલે કેટલી મગજમારી કરી છે આપણા ઘરમાં. મતલબ કે અહીંયા આવીને બોલી ગયા એ લોકો. બોલી ગયા? દામિનીએ મારા પર હાથ ઉપાડ્યો. હા,
માનું છું કે પહેલા હાથ મેં ઉપાડ્યો હતો, પણ આ એની માં એને ચડાવ્યા કરે, ચાવી ભરાવે ને છોકરી અહીંયા આવીને ધમપછાડા કરે. બસ મારે આ ઘરમાં આ જ કરવાનું છે. મોટા ભાઈ મેં કહ્યું હતું ને કે આ ઘરમાં કઈ ઠીક નથી ચાલી રહ્યું. હવે તમે જ કહો શું કરવાનું છે હવે? હા હવે શાંતિ રાખને તું. અને આ ઘર હોય ને ત્યાં નાના મોટા ઝઘડા તો થતા રહે. મીરા તું તો મોટી છે, તું તો સમજ યાર. અચ્છા ભાભીનો શું વાંક છે? એક તમે મિનિટ ભાભીને કેમ કહો છો? દેવાંગભાઈ, પૂરી વાત તો એમણે સાંભળી જ નથી ને. મારા સુધી તો વાંધો નહોતો, પણ એની માં અને દામિની મમ્મી અને પપ્પાની સામે જેમ તેમ બોલ્યા છે. તમને ખબર છે એની માનો એક જ ધંધો છે, સવારે ઉઠીને ચા નાસ્તો કરીને અહીંયા પહોંચી જશે. આખો દિવસ આપણા ઘરમાં શું ચાલે છે, કોણ શું કરે છે, કોણ ક્યાં જાય છે એ બધું જાણી અને ચાવી ચડાવવાની. બસ આ બધું છે ને એમના જ પ્રતાપે થઈ રહ્યું છે ઘરમાં. આવીને સવારમાં પીન મારીને જાય છે અને આખો દિવસ સહન આપણે કરવાનું. બસ હવે શાંતિ રાખો ને તમે બંને. અને વીરા પેલા એ તો કહે કે આ ઝઘડાની શરૂઆત ક્યાંથી થઈ હતી? શરૂઆત તો કઈ નહીં, મારા સુધી તો રોજનું હતું એ જ હતું. પણ જ્યારે મમ્મી એને સાચું બોલ્યા ને કે દામિની 25,000 પગારમાંથી 1 રૂપિયો પણ ઘરમાં નથી આપતી, એટલે માં દીકરીને બળવા આવ્યું કે તમે આવું બોલ્યા જ કેમ. તો એમાં મમ્મી ખોટું શું બોલ્યા? દામિની 1 રૂપિયો ઘરમાં આપતી નથી. ચલો સમજ્યા કે સેવિંગ કરે છે, ભવિષ્યમાં તમને લોકોને કામ આવશે. પણ એનો અર્થ એવો નથી ને કે મમ્મી અને પપ્પાને જેમ તેમ બોલી જાય. આ તો સાચી જ વાત છે ને તમારી. અરે કઈ વાતનું સેવિંગ્સ કરે છે? કઈ સેવિંગ્સ નથી કરતી એ. હા પોતાના મેકઅપ અને સારા કપડા ખરીદવા પાછળ પૈસા બગાડે છે. અરે વળી પાછો વટ તો એવો કરે છે કે જાણે આખું ઘર એના રૂપિયાથી જ ચાલતું હોય. હા હવે શાંતિ રાખને. પેલા તો મેં તને રસ્તામાં કીધું જ હતું ને કે આપણે મમ્મી પપ્પા સાથે વાત કરીશું. અને તમે લોકો છે ને આ ખોટે ખોટો તમારો મગજ ખરાબ ના કરો. અરે શું ખરાબ ના કરે મોટા ભાઈ? આવી રીતે ચાલતું હોય છે. હજી તો આપણે બંને ભાઈઓ બહાર નક્કી કરીને આવ્યા છીએ કે મમ્મી પપ્પાને વાત કરીએ, ત્યાં તો અહીંયા ના બનવાની ઘટના બની ગઈ છે. અને આમ પણ હવે આ બધું મારાથી સહન નથી થતું. આજે તો છે ને એને ઘરની અંદર રહેવા જ નથી દેવાની, ઘરની બહાર કાઢું છું. જુઓ તમે, અરે જુઓ ને હવે થોડી ચાલે ગઈ. દામિની ક્યાં છે? આ ઘરમાં જે થઈ રહ્યું છે ને એ યોગ્ય નથી થઈ રહ્યું. અને જો આમને ચાલતું રહ્યું ને તો દામિની અને દેવાંગ અલગ થઈ જશે અને સમાજમાં છે ને આપણી વાતો થશે. અરે મોઢું દેખાડવાને લાયક નહીં રહીએ. તો હું શું કરું સાગર એમાં? એ દામિનીને સમજવું પડશે કે ઘરમાં કોની સાથે કેવું વર્તન કરવું જોઈએ. અને દેવાંગભાઈ ખોટા નથી. આખો દિવસ બહારના કામ કરવાના, 50 જાતના ટેન્શન લઈને ઘરે આવવાનું, અને ઘરે આવે તો પણ આ જ લપ હોય. અરે ટેન્શન તો મારે પણ છે, બહારના કામ હું પણ કરું છું, પણ શાંતિ રખાય. અને આ બધો નિર્ણય છે ને મમ્મી પપ્પા ઉપર છોડી દેવાય. આપણે કઈ ઘરના વડીલો નથી કે આ બધા નિર્ણય આપણે લઈએ. સારું, મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં બોલું બસ. અરે તને નથી કેતો ભાઈ, આ ગુસ્સામાં તને બોલાઈ જાય છે. બધા એક જેવા છો આખા ઘરમાં. પોતે બધા એક જેવા છે ને મને કહીશ. ઢાળી ગયો છું આ ઘરથી તો હું. હા હવે 5 મિનિટ નીકળું છું ઘરેથી. હા દામિની, હા ક્યાં જઈ રહી છે તું? કેવો ફાલતુનો સવાલ છે ને આ? ક્યાં જઈ રહી છું એટલે આ સમયે હું ક્યાં જવાની હોય? ઓફિસે. પણ આજથી તારે હવે ઓફિસે નથી જવાનું. હા તું રિઝાઇન મૂકી દે ઓફિસમાં. અને પૂછી શકું કે હું ઓફિસે કેમ ના જઈ શકું? કારણ કે હવેથી તું ઘરમાં રહીને ઘરના બધા કામ સંભાળીશ. ઓફિસના કામ કરવાની તારે હવે કોઈ જરૂર નથી. અને આ વાત તું કઈ ઓકાતથી અને કયા હકથી બોલી રહ્યો છે મને? હવે એમાં ઓકાત ના જોવાની હોય. તારો પતિ છું અને પતિ તરીકે તને આટલું તો કહી જ શકું. પતિ છો ને તો પતિ બનીને રહે ને. મને છે ને મારી જિંદગી જીવવા દે. હા તો તું પણ મારી પત્ની છે ને, તો પત્ની તરીકે રહેતા શીખી જા ને. પત્નીની ફરજ હોય છે કે ઘર સંભાળે. મને બધું જ આવડે છે. ઓકે અરે મોટા ભાઈ, મેં તમને વાત કરી હતી ને કે આને હું ઓફિસ જવા નથી દેવાનો, તો આને સમજાવો ને કોઈ ઓફિસ જવાનું બંધ રાખે. દામિની, સાચી વાત છે. તારા હસબન્ડને ન ગમતું હોય તારે ન કરવું જોઈએ ને. શું વાંધો છે તને? પૂછ્યું તમને કે મારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. તમે છે ને તમારા બંનેનું સંભાળો, મારી વચ્ચે બોલવાની જરૂર નથી. અરે દામિની, એવો 1 મિનિટ શાંતિ રાખો ને. અરે નાનકા, મેં તને કીધું હતું ને કે એકવાર મમ્મી પપ્પાને આવી જવા દે, પછી આપણે વાત કરીશું ને. શું કામ અત્યારેથી તું મગજમારી કરે છે? હા તો મોટા ભાઈ શાંતિ રાખીને જ એની સાથે વાત કરી રહ્યો છું. મને ખબર છે કે મમ્મી પપ્પા બહાર ગયા છે, પણ એને સમજવું જોઈએ ને. સામે ઉકારા તુકારા કરે તો હું પણ કેટલું સહન કરી લઉં. નહીં સમજુ. શું કરી લેશો? કરી કઈ નહીં લઉં, પણ હવે જો તું
નોકરી ઉપર ગઈ છે ને તો જજે, મને કોઈ વાંધો નથી, પણ હા પેલા છૂટા છેડા આપીને જજે. પછી તારે જ્યાં જવું હોય ત્યાં જવાની તને છૂટ છે. શાંતિ. સમજાવી દેજો આને. દેવાંગભાઈ, જાઓ, મનાવો એમને. મારે પણ છે ને તમારી સાથે નથી રહેવું. આ તો સારું થયું કે તમે છૂટાછેડાનું અત્યારે કહી દીધું. દામિની, શું કરે છે તું આ? મારા બા આવે એટલે આ વાતનો ફેસલો થઈ જ જાય. એક મિનિટ પણ હવે આ ઘરમાં નહીં રહું. હા, પણ ઘર ચલાવવામાં થોડી શાંતિ રાખવી પડે, હા. થોડું જતું કરવું પડે ને. આવી રીતે સંસાર ન ચાલે. હવે મને શીખામણ આપવાનું બંધ કરો ને જઈને મનાવો તમારા દેરને. જાઓ જાઓ ને, કદાચ ઘર મૂકીને ના જતા રહ્યા હોય. ચાલો મીરા, આ લોકોને સમજાવવા છે ને એટલે એ સાગર ભાગવત જેવું છે. ચાલ. તો ઇડિયટ છો તમે કે ભેંસની આગળ ભાગવત કરી રહ્યા છો. શું વાત છે? કેમ આમ ચિંતામાં બેઠા છો? કઈ નથી થયું મમ્મી. હવે છે ને આ સહન શક્તિની આદો વટી રહી છે. આ દામિની સાથે હું છૂટાછેડા લઈ લેવા માંગુ છું અને ક્યારેય પણ એને મારી પત્ની તરીકે આ ઘરમાં તો સ્થાન નહીં જ આપું. આ તો શું બોલે છે? હા, લગ્ન એ કઈ ઢીંગલી પોતિયાના ખેલ નથી બેટા કે આપણે ધારીએ ત્યારે છૂટાછેડા લઈ લઈએ અને ધારીએ ત્યારે બંને એક થઈ જઈએ. હા, તો આ વાત મારે એકલાએ સમજવાની મમ્મી. આ વાત દામિનીએ નહીં સમજવાની. હવે એની સાથે હું કેવી રીતે રહી શકું જેનામાં સંસ્કાર નામની કોઈ વસ્તુ જ નથી? છો પહેલા તો એકદમ શાંત થઈ જા અને શાંત મને વિચાર કર. અત્યારે છે ને આ તારો પારો ઉપર ચડી ગયેલો છે એટલે શાંતિ રાખ. હા, મેં વિચાર કરી લીધો છે. મારે કોઈ સમયની જરૂર નથી. હવે જે સમજવાનું ને સમજાવવાનું હોય ને દામિનીને સમજાવી લો. સમજાવો ને આને. બેટા તું થોડીક શાંતિ રાખ, અમે દામિનીને સમજાવીશું. પણ દામિની છે ક્યાં? ક્યાં છે દામિની? બોલાવ તો. દામિની, દામિની. આ વાત ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે અને તને મનમાં પણ નથી બેટા. કઈ વાત? અરે આ તારી સાથે છૂટાછેડા લેવા માંગે છે, તારી સાથે રહેવા નથી માંગતો. હવે એ શું મારી સાથે નથી રહેવાના? હું જાની સાથે રહેવા નથી માંગતી. એક મિનિટ પણ હું આ ઘરમાં નહીં રહું હવે. આ તું શું બોલે છે? અરે લગ્નના રમત છે બેટા. હા, કે તમે ધારો ત્યારે તમારી મરજીથી છૂટા થઈ જાઓ, તમે ધારો ત્યારે ભેગા થઈ જાઓ. અરે 350 માણસ લઈને અમે તને લેવા માટે આવ્યા હતા અને તું અત્યારે એવું કહે છે કે હું પણ એની સાથે રહેવા નથી માંગતી. હા, તો હવે 350 માણસને પાછા બોલાવશો અને એ લોકોને કહેશો કે અમારે છૂટાછેડા લેવા છે, પાછા આવો તમારી હાજરીમાં. અમે શું કામને બોલાવીએ? એ કામ તો તારું છે જે ત્યારે કરવાનું. તું બોલાવી લે ને. દેવાંગ બેટા તું શાંત થઈ જા. દામિની તું આ કેવી વાત કરે છે બેટા? તું એમ કહે છે કે 350 માણસ લઈને આવો ને પાછી છૂટાછેડામાં ઘેરે મૂકી જાવ? કોઈ દિવસ આવું કે બન્યું છે ખરું? હો બેટા. પ્લીઝ, તમે છે ને તમારું જ્ઞાન તમારી પાસે રાખો. મારે જરૂર નથી. દામિની, તું તારા સસરાનું પણ અપમાન કરી રહી છે. હા, કરી રહી છું. એમનું તમારું બધાનું અપમાન કરી રહી છું. હા, તો પછી અહીંયા શું કામ ઊભી છે? જાને તારો ઢેલો બેગ કરીને નીકળ અહીંયાથી. જતી રહીશ, જતી જ રહીશ. મારે પણ નથી રહેવું આ ઘરમાં. આ તો મારા નર્ક જેવા ઘરમાં છે. તમે લોકો એકલા રહેજો. મારા બા આવે ને એટલે વહી જઈશ. દામિની, આ નર્ક જેવું ઘર છે ને એને નર્ક બનાવનારી પણ તું જ છે, તારા સિવાય બીજું કોઈ નહીં. અરે અમે તો હળી મળીને રહેતા જ હતા. આ ઘરનું વાતાવરણ છે ને એ તારા હિસાબે જ બગડ્યું છે. બસ મીરા, તું તો શાંત થઈ જા. ચૂપ રહો અને હવે છે ને શાંતિથી રહેજો આ ઘરમાં. જાઉં છું, નથી રહેવું મારે પણ. બાપ, ઊભી રહે. ક્યાં જવું છે તારે? ઘરે નહીં, ઘરે આવવાનું પણ નથી ને હું તને લેવા પણ નથી આવી. આ કેવી વાત કરો છો તમે? બસ હું જે વાત કરું છું ને એ સાચી જ કરું છું, બરાબર જ કરું છું. બધું સાંભળતી હતી હું, બધું જ. શું છે આ બધું? સ્વર્ગ જેવા ઘરને તે નર્ક બનાવી દીધું. આ બધાનું ખાવા પીવાનું ને જીવવાનું તે હરામ કરી દીધું. ભૂલ તો મારી જ હતી. એક મા તરીકે બહુ મોટી ભૂલ કરી ચૂકી છું. પણ બસ હવે તો મને પણ સમજાઈ ગયું છે. મા જ્યારે દીકરીના લગ્ન કરે છે ને ત્યારે એને એક શિખામણ આપે છે કે બેટા
અહીંયા તું જેટલા વર્ષની થઈ ને ત્યાં સુધી તે તારા હક ભોગવ્યા, તારો મોશોક પૂરો કર્યો, બધું જ કર્યું. પણ દીકરી જ્યારે જે ઘરમાં વહુ તરીકે જાય છે ને ત્યારે એના ઘરનાને પોતાના કરવાની ફરજ એની બને છે. હક તો ભોગવી લીધા પિયરમાં, હવે એને ફરજ બજાવવાનો સમય આવ્યો હોય છે. પણ નહીં, મેં એવું કાંઈ ન કર્યું. એ કોઈ શિખામણ મેં તને ના આપી અને હંમેશા આ લોકોની સામે પણ મેં તારું જ ઉપરાણું લીધું. ત્યારે પણ હું ખોટી જ હતી. હવે સમજાઈ ગયું, હવે સમજાઈ ગયું છે મને. આ ઘરમાંથી તું ક્યારેય મારા ઘરે નહીં આવે. અહીંયા જ તારે તારી જંગ લડવાની છે અને એ પણ નમીને. આ લોકો કે એમ જ રહેવાનું છે. આ મીરાઓ છે ને અહીંયા હે બધાનું માન મેળવે છે, બધાનો પ્રેમ મેળવે છે અને બધાયનું કામ પણ કરે છે. અને તે શું કર્યું? તે તો મારું નાક કપાવ્યું. બસ વેવાણ, આ બધી શિખામણ તો તમારે તમારી દીકરીને પહેલા જ આપી દેવાની હતી. અને આમ પણ આપણામાં એક કહેવત છે કે રાંડિયા પછીનું ડાપણ કોઈ કામનું નહીં. આ તો ઠીક છે કે સમાજમાં અમે આબરૂ, ઇજ્જત બધું લઈને બેઠા છીએ એટલે મારી દીકરીને એકવાર અપનાવી પણ લેશું. પણ આ તમારી દીકરી માટે છેલ્લો અને પહેલો મોકો હશે. વેવાણ, તમારી જેવી માં આજે ઘણી દીકરીઓના ઘર ભાંગે છે. તમારી જેવી માં તમે જે સલાહ આપો છો એવી સલાહ આપીને ઘણી દીકરીઓના પરિવારને બરબાદ કરી નાખે. અને છેલ્લે તમે બે હાથ જોડીને માફી માંગી લેશો. પણ જેનો ઘર વેર વિખેર થઈ ગયું, જેણે આટલા વર્ષો તમારી દીકરીને જેલી, એક થાળીએ બેસીને જમનારા લોકો આજે જુદા જુદા જમવા બેસે છે, એનું શું? હા, બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. મેં તમારી દીકરીને અમારા ઘરે આવવાની તો ના પાડી દીધી, પણ તમે પણ હવે વારે તહેવારે જ મારા ઘરે આવવાના હોય ને તો જ અમને આ સંબંધ મંજૂર છે. બાકી તમે તમારી દીકરીને લઈ જઈ શકો છો. ના વેવાણ, એક મા તરીકે હું તમારી માફી માંગુ છું. તમે જે કીધું ને એ બહુ સાચું છે. હા, એક મા તરીકેની બધી ફરજ હું ચૂકી છું, બધું ભૂલ કરી છે. અવારનવાર તમારા ઘરે આવીને આને મેં ચડાવી. પણ હવે પછી હું તમને વચન આપું છું કે હું ક્યારેય તમારા ઘરે પગ નહીં મૂકું જ્યાં સુધી તમારું આમંત્રણ નહીં હોય, તમારું કેણ નહીં હોય. અને આને હું ક્યારેય મારા ઘરે નહીં આવવા દઉં. અને સાંભળ, હસતી આવીશ ને તો 40 દિવસ રાખીશ, પણ રડતી આવીશ ને 4 કલાક પણ નહીં રાખું. હવે તારે અહીંયા જ જીવવાનું છે અને આ લોકો કે એમ જ કરવાનું છે. આ લોકો તરફથી કોઈ પણ ફરિયાદ આવીને તો મારા જેવી ભૂંડી માં પણ નહીં હોય. નહીં આવે. અને હવે મને લાગતું પણ નથી કે મારે તમારા ઘરે આવવું જોઈએ. હું આંધળી હતી જે તમારી વાતમાં આવી ગઈ હતી. મમ્મી, જાણતા અજાણતા અને કોઈની વાતોમાં આવીને મારું જ ઘર ભાંગ્યું છે. પ્લીઝ તમે લોકો મને માફ કરી દો. આ માફી તારે મારી પાસે નહીં, દેવાંગ પાસે માંગવાની છે. જો એ માફ કરશે તો અમને લોકોને કોઈ વાંધો નથી. દેવાંગ, આઈ એમ સોરી. માફ તો કરીશ તને, પણ એક જ શરતે, જો આ શરત સાથે બંધાવા તૈયાર હોય તો, નકર નહીં. હા, શું શરત છે? તારે નોકરી છોડવી પડશે અને નોકરી છોડીને ઘરના બધા જ કામમાં ભાભીની અને મારા મમ્મીની મદદ કરવી પડશે. મંજૂર છે, કેમ કે નોકરીના પૈસાથી તો હું શોપિંગ જ કરતી હતી ને, એ તમારા પૈસાથી કરીશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. ચા આવે, બધા માટે ચા બનાવીને લાવ. હા, ચા